નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂતની વાત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે આવ્યા ખુશીના સમાચાર। મિત્રો, વર્ષ 2024-25માં સરકારશ્રીના બાગાયત વિભાગના વિવિધ ઘટકોમાં આ ખેડૂત પોર્ટલ પર તારીખ 1/12/2024થી ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થતા હોય, જેથી બાગાયતી ખેતી કરતા ખેડૂતોને બાગાયત વિભાગના અલગ અલગ વિભાગોમાં લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ વહેલી તકે ભરી દેવા। ખેડૂત મિત્રો, બાગાયત વિભાગના વિવિધ ઘટકોની સંપૂર્ણ માહિતી મેળવવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો। અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો। અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને ખેતી વિષયક સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતીની અપડેટ તમને સમયાંતરે મળતી રહે। ખેડૂત મિત્રો, આગળ આપણે જાણીશું કે કયા કયા ઘટકોમાં સબસિડી મળશે, તેમજ ઓનલાઈન અરજી ક્યાં કરવી, ક્યારે કરવી અને કેવી રીતે કરવી, તેમજ અરજી કર્યા બાદ સાધનિક કાગળો ક્યાં જમા કરાવવા વગેરે બાબતોની વિસ્તૃત માહિતી આપણે આગળ મેળવીશું। ખેડૂત મિત્રો, આગળ આપણે બાગાયત વિભાગના અલગ અલગ ઘટકો વિશે માહિતી મેળવીશું। સૌપ્રથમ વાત કરીશું આ ઘટકોમાં કે જેમાં 7 દિવસ માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું રાખવામાં આવશે, એટલે કે તારીખ 1/12/2024થી તારીખ 7/12/2024 સુધી આ મુજબના ઘટકોમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે। જેમાં સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાત હોર્ટિકલ્ચર મિશન તથા રાજ્ય પ્લાન HRT 134 યોજના હેઠળ વિવિધ ઘટકો માટે તારીખ 1/12/2024થી તારીખ 7/12/2024 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું થાય છે, જેની વિગત નીચે મુજબ છે। એમાં પ્રથમ ઘટકની વાત કરીએ તો અર્ધ પાકા મંડપ વેલાવાળા શાકભાજીના પેન્ડલ, ત્યારબાદ કાચા મંડપ ટામેટા, મરચા અને અન્ય શાકભાજીના ટ્રેલીજ, ત્રીજું શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે સહાય, સરગવાની ખેતીમાં પણ સહાય, ત્યારબાદ વાત કરીએ તો પ્લાસ્ટિક મલ્ચ લેઇંગ મશીનમાં સહાય, ત્યારબાદ મેન્યુઅલ સ્પ્રેયર નેપસેક ફૂડ ઓપરેટર સ્પ્રેયરમાં સહાય, ત્યારબાદ વાત કરીએ તો ખેતર પરના ગેડિંગ, શોર્ટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા માટે સહાય આપવામાં આવશે, ત્યારબાદ કાપણીના સાધનોમાં સહાય આપવામાં આવશે, પ્રોસેસિંગ સાધનોમાં સહાય, ત્યારબાદના ઘટકની વાત કરીએ તો બાગાયતી પાકના પ્રોસેસિંગના નવા યુનિટ માટે સહાય આપવામાં આવશે, ત્યારબાદ વાત કરીએ તો ઔષધીય સુગંધિત પાકોના માટે નવા ડિસ્ટિલેશન યુનિટ બનાવવા માટે સહાય આપવામાં આવશે, ત્યારબાદના ઘટકની વાત કરીએ તો મિશન મધમાખી કાર્યક્રમમાં પણ સહાય આપવામાં આવશે, ત્યારબાદ ટ્રેક્ટર 20 PTO SP સુધીનાઓના ખરીદીમાં પણ સહાય આપવામાં આવશે, ત્યારબાદ વાત કરીએ તો ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટેડ સ્પ્રેયર 35 bhp થી વધુ ઇલેક્ટ્રિકલ સ્પ્રેયરમાં પણ સહાય આપવામાં આવશે। ખેડૂત મિત્રો, આગળના ઘટકની વાત કરીએ તો ટ્રેક્ટર માઉન્ટેડ ઓપરેટર સ્પ્રેયર 20 bhp થી ઓછામાં પણ સહાય આપવામાં આવશે। આગળ પાવર નેપસેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર 12 થી 16 લીટરની ક્ષમતાના ઘટકમાં પણ સહાય આપવામાં આવશે, ત્યારબાદ પાવર નેપસેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર 16 લીટરથી વધુ ક્ષમતાવાળા ઘટકમાં પણ સહાય આપવામાં આવશે, ત્યારબાદ પાવર નેપસેક સ્પ્રેયર પાવર ઓપરેટેડ તાઇવાન સ્પ્રેયર 8 થી 12 લીટરની ક્ષમતાવાળા ઘટકમાં પણ સહાય આપવામાં આવશે। આગળ વાત કરીએ તો સ્વયં સંચાલિત બાગાયતી મશીનરીના ઘટકમાં પણ સહાય આપવામાં આવશે। આગળ કંદફૂલો તેમજ દાંડી ફૂલોના ઘટકોમાં પણ સહાય આપવામાં આવશે। આમ આ ઉપર મુજબના ઘટકોમાં તારીખ
1/12/2024 તારીખ 7/12/2024 સુધી એટલે કે 7 દિવસ સુધી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ખેડૂત મિત્રો, આગળના ઘટકોની વાત કરીએ તો ગુજરાત હોર્ટિકલ્ચર મિશન તથા રાજ્ય પ્લાન HRT 2-3-4 યોજના હેઠળ વિવિધ ઘટકો માટે તારીખ 1/12/2024 થી તારીખ 15/12/2024 સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવાનું થાય છે, જેની વિગત નીચે મુજબ છે. ખેડૂત મિત્રો, આ ઘટકોમાં 15 દિવસ સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે, જેની વિગત આ મુજબ છે. જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો આંબા તથા જામફળ ફળપાક ઉત્પાદન વધારવાના કાર્યક્રમ ઘટકમાં સહાય આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો આંબા તથા લીંબુ ફળપાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય આપવામાં આવશે. કમલમ ફળ એટલે કે ડ્રેગન ફ્રૂટના વાવેતર માટે સહાય આપવામાં આવશે. આગળ વાત કરીએ તો કેળમાં ટીસ્યુ ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આ ઘટકમાં પણ સહાય આપવામાં આવશે. આગળ વાત કરીએ તો કોમ્પ્રિહેન્સિવ હોર્ટિકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ આ ઘટકમાં પણ સહાય આપવામાં આવશે. ટીસ્યુ કલ્ચર ખારેકની ખેતીમાં પણ સહાય આપવામાં આવશે. આગળ વાત કરીએ તો નાળિયેરી વાવેતર વિસ્તાર સહાય આપવામાં આવશે. આગળ પપૈયા ફળપાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ આ ઘટકમાં પણ સહાય આપવામાં આવશે. ફળપાક પ્લાન્ટિંગ મટીરીયલ્સ સહાય આ ઘટકમાં પણ સહાય આપવામાં આવશે. વધુ ખેતી ખર્ચવાળા ફળપાકો સિવાયના ફળપાકો ઘટકમાં પણ સહાય આપવામાં આવશે. આગળ વાત કરીએ તો ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો જેમાં આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે સહાય આપવામાં આવશે. આગળ વાત કરીએ તો પોલીહાઉસ નેચરલી વેન્ટિલેટેડ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય આપવામાં આવશે. ત્યારબાદ નેટ હાઉસ નળાકાર સ્ટ્રક્ચર માટે સહાય આપવામાં આવશે. આગળ વાત કરીએ તો રાઇપનિંગ ચેમ્બર જેની ક્ષમતા મહત્તમ 300 મેટ્રિક ટન ઘટકમાં સહાય આપવામાં આવશે. સંકલિત કોલ્ડ ચેઇન સપ્લાય સિસ્ટમ ઘટકમાં સહાય આપવામાં આવશે. મિત્રો, આગળ વાત કરીએ તો ફંક્શનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેમાં કલેક્શન, સોર્ટિંગ, ગ્રેડિંગ, પેકિંગ એકમો વગેરે તેમજ ગુણવત્તા નિયંત્રણ અને પૃથ્થકરણ પ્રયોગશાળા ઘટકમાં સહાય આપવામાં આવશે. ત્યારબાદ વાત કરીએ તો નાની નર્સરી 1 હેક્ટરની મર્યાદામાં ઘટકમાં સહાય આપવામાં આવશે. ખેડૂત મિત્રો, આ ઉપર મુજબના ઘટકોમાં આ ખેડૂત પોર્ટલ પર તારીખ 1/12/2024 થી તારીખ 12/2024 સુધી કુલ દિવસ 15 દિવસ માટે ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે છે. આમ જે પણ ખેડૂત ભાઈઓને આ ઘટકોમાં લાભ લેવો હોય તેઓએ વહેલી તકે ઓનલાઈન ફોર્મ ભરી દેવા. ખેડૂત મિત્રો, બાગાયત વિભાગના વિવિધ અલગ અલગ ઘટકોમાં લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. ખેડૂત મિત્રો, આ ઘટકોમાં ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો આ ઘટકોમાં ઓનલાઈન અરજી જે તે ગ્રામ પંચાયતના વીસીએ પાસે તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો. ત્યારબાદ કોઈ કોમન સર્વિસ સેન્ટર અથવા કોઈ ઓનલાઈન શોપ હોય ત્યાં પણ તમે આ ઘટકોમાં ઓનલાઈન અરજી કરાવી શકો છો. અને જો ખેડૂત જાતે મોબાઈલ કે કોમ્પ્યુટર જ્ઞાન ધરાવતા હોય તો તેઓ મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જાતે પણ ફોર્મ ઓનલાઈન ભરી શકે છે. ખેડૂત મિત્રો, આ ઘટકોમાં ઓનલાઈન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ સાથે જરૂરી સાધનિક કાગળો જોડી આપના વિસ્તારના નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરીમાં જમા કરવાના રહેશે અથવા તો આપના જિલ્લાના બાગાયત અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહેશે. ખેડૂત મિત્રો, ત્યારબાદ ઓનલાઈન અરજીઓનો ડ્રો થશે અને ડ્રોમાં પસંદ થયેલ લાભાર્થી ખેડૂતોને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે અને ત્યારબાદ આગળની
કાર્યવાહી કરવા માટે જણાવવામાં આવશે. ખેડૂત મિત્રો, આમ આવી રીતે બાગાયત વિભાગના વિવિધ અલગ અલગ ઘટકોમાં ખેડૂત મિત્રો સબસિડીનો લાભ લઈ શકશે. તો મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો? જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને આ બાગાયત વિભાગના વિવિધ ઘટકોની સંપૂર્ણ માહિતી વધુમાં વધુ ખેડૂતો સુધી પહોંચી શકે અને વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લઈ શકે. અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.